નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં ભૂતપૂર્વ માઓવાદી લશ્કરી કમાન્ડર શંબાલા દેવીએ 25 વર્ષ જંગલમાં વિતાવ્યા અને એના બાદમાં 2014માં આત્મસમર્પણ કર્યું હતું। એક મહિલા કે જે માઓવાદી કમાન્ડર બની અને પછી ફરી એકવાર સામાન્ય જીવન તરફ તેમની સફરની શરૂઆત કરી છે। તે હવે સરકારની પુનર્વસન યોજના હેઠળ તેમના પતિ અને પુત્રીની સાથે એક સામાન્ય મહિલા તરીકે જીવન વિતાવી રહ્યા છે। પરંતુ એક સમય હતો કે જ્યારે એક આદિવાસી પરિવારમાંથી આવતી આ મહિલા ફક્ત 13 વર્ષની ઉંમરે જ માઓવાદીઓમાં જોડાઈ ગઈ હતી। તેમણે 25 વર્ષ સુધી માઓવાદી સંગઠન સાથે કામ કર્યું હતું અને પ્રથમ મહિલા માઓવાદી લશ્કરી કમાન્ડર બની ગયા હતા। જોકે તેમને 2014માં સરકારની પુનર્વસન નીતિ હેઠળ આત્મસમર્પણ કર્યું હતું અને હવે તેમને આ માઓવાદી સંગઠન છોડી દીધું છે અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી જમીન પર ખેતી કરીને એક સામાન્ય મહિલા તરીકે ગ્રામીણ જીવન વિતાવી રહ્યા છે। આમ જોવા જઈએ તો એક સામાન્ય મહિલા શંબાલા દેવીની વાર્તા એવી છે કે જેમને પોતાનું જીવન માઓવાદી સંગઠનમાં તેમના સંઘર્ષો અને ત્યારબાદ બહારની દુનિયામાં તેમને પાછા ફરવાનો ખુલાસો કરે છે। તેમની કહાની આપણને માઓવાદના ઉદય અને પતનને સમજવામાં મદદ કરે છે, જે ભારત માટે એક મોટો પડકાર રહ્યો છે। આની સાથે જ તેમને કરેલી શરણાગતિ અને સામાન્ય જીવનમાં પાછું ફરવું એ પણ સરકારની પુનર્વસન યોજનાની અસરકારકતા દર્શાવે છે। જોકે તેમની કહાની ખૂબ જ હૃદયદ્રાવક છે। જી હા, એક મીડિયાના અહેવાલોમાંથી એવી માહિતી સામે આવી છે કે આ શંબાલા દેવીએ નાનપણથી જ ખૂબ જ દુઃખ અને અન્યાય સહન કર્યો હતો, જેથી તેઓએ માત્ર 13 વર્ષની ઉંમરે જ ઘર છોડીને સશસ્ત્ર માઓવાદીના સંગઠનમાં જોડાવાનું નક્કી કર્યું હતું। કારણ કે એ સમયે તેઓ ભૂમિહીન હતા, ગરીબ હતા, ઘણી વખત તો ભૂખ્યા પણ રહેતા હતા, પાયાની આરોગ્યની સુવિધા પણ મળતી ન હતી। જ્યારે તેઓ જંગલની જમીન ખેડવાની કોશિશ કરતા ત્યારે વન અધિકારીઓ તેમને મારતા હતા, પોલીસ પણ તેમની સાથે મળેલા હતા। જંગલની જમીનમાં આમ જોવા જઈએ તો ખેતી કરવી એ ગેરકાયદેસર છે। સ્થાનિક લોકો અને એક્ટિવિસ્ટ કહે છે કે ગામના લોકોને અટકાવવા અને તેમની બળજબરીપૂર્વક દખલગીરી સામાન્ય વાત હતી। દેવીએ પોતાના પિતાને વન અધિકારીઓના હાથે વારંવાર માર ખાતા જોયા હતા અને ત્યારબાદ પોલીસે તેમના પિતાને જેલમાં પણ પૂરી દીધા હતા અને બસ આ બધું જ તેમનાથી સહન ન થયું અને અંતે આ બધું જ જોયા પછી દેવીએ ઘર છોડી દીધું અને હિંસાના માર્ગે ચાલ્યા ગયા હતા। તેઓ દાવો કરે છે કે પોતાની વાત કહેવાની એક જ રીત હતી, એ બંદૂકની અણીએ। પોલીસ ક્યારે તેમનું સાંભળતા ન હતા, જ્યારે વન અધિકારીઓ ત્યારે જ પાછા હટતા જ્યારે માઓવાદી આવતા હતા। શરૂઆતમાં તો ગેરિલા યુદ્ધના શારીરિક અને માનસિક પડકારો દેવી માટે નવા હતા। તેમને આના અગાઉ ક્યારેય પણ જાહેરમાં પુરુષોની સાથે વાત પણ કરી ન હતી, તેથી તેમને તેમનું નેતૃત્વ કરવું અને તેમને આદેશ આપવાનું શીખવું પડ્યું હતું। તેઓ એવું પણ જાણકારી આપે છે કે પુરુષ તેમનું સન્માન કરતા હતા, કેમ કે તેમને ઘણા વર્ષો સુધી વાસ્તવિક ધરાતલ પર કામ કર્યા પછી આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તેમના અનુસાર માઓવાદી સંગઠનમાં દરરોજ પાણી લાવવાની મહેનત તેમજ જવાબદારી મહિલાઓની હતી। શિબિરોને પાણીની જગ્યાથી દૂર બનાવવામાં આવતા હતા, કેમ કે સુરક્ષા દળ ત્યાં જ શોધતા હતા। પ્લાટૂન સતત જંગલો અને પથરાળ વિસ્તારોમાં ફરતી રહેતી હતી। એટલું જ નહીં, પીરિયડના મુશ્કેલ દિવસોમાં પણ મહિલાઓ માટે કશી જ રાહત ન હતી, પરંતુ તેઓ આઝાદ અનુભવતા હતા। આઝાદી તેમને પોતાને સાબિત કરીને પોતાની ઓળખ ઊભી કરીને અનુભવી હતી, કારણ કે તેમના મતે આદિવાસી સમાજમાં મહિલાઓની કોઈ ઓળખ નથી હોતી સિવાય કે કોઈની પત્ની કે કોઈની માતા હોવાનો, પરંતુ માઓવાદી સંગઠનમાં તેમને અમારા કામથી ઓળખવામાં આવતા હતા। મારા માટે તે કમાન્ડર બનવાનું હતું। જો કે સુદૂર વિસ્તારોમાં જે રહેતા સમુદાય છે એક સમય મદદ માટે માઓવાદીઓનો સહારો પણ લેતા હતા અને હવે તેમના જીવનમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે। મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ હવે બહારની દુનિયાની સાથે સારી રીતે જોડાઈ રહ્યા છે, તો બીજી તરફ સુરક્ષા દળ ડ્રોન જેવા આધુનિક ઉપકરણોથી સશસ્ત્ર માઓવાદીઓને ગામોથી દૂર જંગલોમાં ભગાડી રહ્યા છે। આનાથી તેઓ વધુ જ છૂટા પડી રહ્યા છે અને અંતે હવે 25 વર્ષ જંગલોમાં રહ્યા પછી દેવીએ વર્ષ 2014માં સરકારની નીતિ હેઠળ હથિયાર છોડીને આત્મસમર્પણ કરી દીધું હતું। અહેવાલો એવા સામે આવ્યા છે કે તેઓ હવે માઓવાદી ફરીવાર શસ્ત્ર નહીં ઉપાડવાની ગેરંટીની સાથે આત્મસમર્પણ કર્યું છે। જોકે સરકાર તેમના પુનર્વસન માટે રોકડા રકમ, જમીન અને પશુઓ પણ આપે છે અને હવે દેવીએ જ ઘરેલું ગ્રામીણ જીવનમાં પાછા આવી ગયા છે, જેનાથી તેઓ ભાગતા રહ્યા હતા।
આત્મસમર્પણ કર્યા પછી દેવી તેમના પતિને સરકાર તરફથી જમીનનો એક ટુકડો, રોકડ રકમ, સસ્તા ભાવે 21 ઘેટા મળ્યા હતા. આ સિવાય આત્મસમર્પણ કર્યા પછી દેવી ગ્રામ પરિષદમાં વોર્ડ સભ્યની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. વોર્ડ સભ્ય ગામના મુખી સુધી લોકોની ફરિયાદો પહોંચાડવાનું અને સરકારી યોજનાઓને લાગુ કરવામાં મદદ કરે છે. તેમનું માનવું છે કે હું જોવા માંગતી હતી કે સરકારની સાથે કામ કરવું કેવું હોય છે. તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે દેવી વર્ષ 1988માં સશસ્ત્ર માઓવાદીઓની સાથે જોડાયા હતા. વર્ષ 2000ના જે દાયકો હતો, આ દાયકામાં માઓવાદી વિદ્રોહ ચરમસીમાએ હતો. તે 10 રાજ્યોમાં ફેલાયેલો હતો, જેમાં હજારો લોકો સામેલ હતા. તેમનો ગઢ મધ્ય અને પૂર્વ ભારતના સુદૂર જંગલોમાં હતો અને ભારતનો આ માઓવાદી વિદ્રોહ એ ચીની ક્રાંતિકારી માઓ ત્સે તુંગની રાજ્ય સત્તાના વિરુદ્ધ જનયુદ્ધની વિચારધારા પર આધારિત છે. આની પહેલા વર્ષ 1967માં પશ્ચિમ બંગાળમાં નક્સલબારી ગામમાં સશસ્ત્ર ખેડૂત વિદ્રોહ થયો હતો. તેમની સાથે જોડીને તેને નક્સલવાદી આંદોલન પણ કહેવામાં આવે છે. દાયકાઓથી ચાલી રહેલા આ હિંસક વિદ્રોહમાં ઘણા બધા ઉતાર ચઢાવ પણ આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં જોઈએ તો તે ઘણો જ નબળો પડી ગયો છે. આયોજનપૂર્વક ઓચિંતો હુમલો કરવાથી ગેરીલા પદ્ધતિ અપનાવનાર આ વિદ્રોહીઓનું કહેવું છે કે તેઓ ગરીબ સમુદાયોમાં ન્યાયી રીતે જમીનની વહેંચણી કરવા અને સશસ્ત્ર સંઘર્ષથી સરકારને હટાવીને સામ્યવાદી સમાજની સ્થાપના માટે લડી રહ્યા છે. સરકારે દાયકાઓથી આ સુદૂર ગ્રામીણ વિસ્તારની ઉપેક્ષા કરી છે. જંગલની જમીન હરાજી દ્વારા મોટી કંપનીઓને આપી રહી છે. તો બીજી બાજુ એવા સમાચાર છે કે સરકારની દલીલ છે કે આ ગ્રામીણ સમુદાય જંગલની જમીન પર માલિકીનો હક નથી ધરાવતા, તેને ખેડી ન શકે. એટલું જ નહીં, તેમનું કહેવું છે કે મોટા ઉદ્યોગો દ્વારા જ વિકાસ થશે અને નોકરીઓ પણ મળશે. ચાલુ વર્ષે જૂન મહિનામાં જ ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદને ગરીબ આદિવાસી ક્ષેત્રો માટે એક મોટું સંકટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેના કારણે જ આદિવાસી લોકો ભોજન, વીજળી, શિક્ષણ, રહેઠાણ, શૌચાલય તેમજ શુદ્ધ પાણી જેવા પાયાની જરૂરિયાતથી વંચિત રહ્યા છે. જો કે આત્મસમર્પણ માટે પણ તૈયાર ન થનારા માઓવાદીઓ પર હવે સરકારે રૂથલેસ અપ્રોચ અને એની સાથે જ ઝીરો ટોલરન્સ નીતિ પણ અપનાવી છે. તેના અમલ માટે સુરક્ષા દળોએ પોતાના અભિયાન વધુ તીવ્ર બનાવી નાખ્યા છે. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે 31 માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલ મુક્ત થઈ જશે. જો કે એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં 8000 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. પરંતુ બીજી તરફ સાર્વજનિક રીતે એવી માહિતી નથી મળી રહી કે હવે કેટલા સશસ્ત્ર માઓવાદી બચ્યા છે અને ચરમસીમાએ કેટલા સક્રિય રહ્યા છે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.